મહેસાણા જિલ્લામાં લોક ડાયરાના કાર્યક્રમ દરમિયાન જેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને જેમને ગયા મહિને જ એન્જિયોપ્લાસ્ટી કરાવી તે માયાભાઈ આહિર ફરી એકવાર સ્ટેજ પર પહોંચ્યા છે। તાપી જિલ્લામાં કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ લોક સાહિત્યના રંગ પીરસ્યા હતા। 8મી માર્ચે કાર્યક્રમમાં માયાભાઈએ ફરી એકવાર લોક સાહિત્યના વારસાને વહન કરવાનો સફળ પ્રયાસ શરૂ કર્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માયાભાઈની એ તસવીરની સાથે મોરારી બાપુએ આપેલા આશીર્વાદનો વિડીયો પણ પોસ્ટ કર્યો છે। તળની તલસ્પર્શી વાતોનું બહોળું જ્ઞાન ધરાવતા માયાભાઈ આહિર ગુજરાતના લોક સાહિત્યના વારસાનું વહન કરી રહ્યાનું જણાવી હર્ષ સંઘવીએ માયાભાઈને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી સ્ટેજ પર પરત ફરવા બદલ શુભકામના પાઠવી। કાલે માયાભાઈ ગાતો હતો ને મેઘાણી બાપુનું, આ દીવામાં કોણ રોજ દિવેલ પૂરે, મેઘાણીએ જે લખ્યું છે। કાલે માયાભાઈ સારો પ્રોગ્રામ આપ્યો, એની બીમારી સારા થઈ ગયા અને પછીનો રીતસરનો પહેલો પ્રોગ્રામ પણ બધાને બહુ લહેર કરાવી અને પોતાને બધાને આનંદ આવ્યો, સારું। અને સૂર કેવો હોય, ખુશ રહો બાપ।